માર્ચ મહિનો આવે ને એટલે ઘરે ઘરમાં બટેટા, સાબુદાણા અને ચોખાની જાત જાતની વેફર બનાવવામાં આવે. તો આજે આપણે આખું વરસ સાચવી શકાય ને તેવી સાબુદાણાની બે અલગ અલગ પ્રકારની વેફર બનાવશું. બનાવવાની શરૂઆત બધાની મનપસંદ ચા સાથે ખાવાની મજા આવે ને તેવી સાબુદાણાની ચમચા વેફર બનાવવાથી કરીએ. સાબુદાણાની ચમચા વેફર બનાવવા માટે 500 ગ્રામ સાબુદાણા લેવાના છે. સાબુદાણા પલાળવાના હોવાથી તેને પહેલેથી જ એક પોળા વાસણમાં લઈશું. હવે 500 ગ્રામ સાબુદાણામાં 2 ગ્લાસ પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી આ સાબુદાણાને 8 થી 10 કલાક પલાળવા માટે રાખવાના છે. જો સવારે વેફર કરવી હોય તો સાબુદાણાને રાત્રે જ પલાળી લેવાના. 10 કલાક પછી ઢાંકણ ખોલી અને જોશું સાબુદાણા પલળી અને આખું વાસણ ભરાઈ ગયું છે. સાબુદાણાને હાથમાં લઈ ચેક કરતા દાણે દાણો એકદમ સરસ પ્રેસ થઈ જાય છે અને અંદર કઠણ પણ નથી લાગતું. તો બસ ચમચા વેફર માટે આવા સાબુદાણા પલાળવા જોઈએ. હવે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ રાખી ગેસ ઓન કરશું. કઢાઈમાં 3 મોટા ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે. હવે પાણી ગરમ થવા દઈશું. 2 થી 3 મિનિટમાં જ પાણી ગરમ થઈ ગયું છે અને બસ ઉકળવાની શરૂઆત જ છે. તો હવે આ ગરમ પાણીમાં પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે ચમચા વડે સતત આ સાબુદાણાને મિક્સ કરતા જવાના છે. જો હલાવશું નહીં તો જેમ સાબુદાણા ગરમ થતા જશે તેમ તળિયે બેસતા જશે. આશરે 2 મિનિટ સતત હલાવતા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવાની શરૂઆત પણ થાય છે અને સાબુદાણા પાણી શોષતા મિશ્રણ ઘટ પણ થવા લાગ્યું છે. તો વધારે 1 ગ્લાસ પાણી સાબુદાણાના મિશ્રણમાં ઉમેરી દઈશું અને ફરીથી સતત મિક્સ કરતા રહેવાનું છે. પાણી ઉમેરવાથી મિશ્રણ થોડું પાતળું થશે, સાથે મિક્સ કરવામાં પણ સરળતા રહેશે. જેમ જેમ મિક્સ કરતા જઈએ ગરમ થશે તેમ તેમ સાબુદાણા વધારે અને વધારે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. જુઓ 5 થી 6 મિનિટમાં 50% જેવા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થયા છે અને મિશ્રણ પાછું ઘટ બન્યું છે. તો વધુ 1 ગ્લાસ પાણી ફરીથી ઉમેરી દઈશું અને ફરી આ જ રીતે સતત મિક્સ કરતા રહીશું. આશરે વધુ 3 થી 4 મિનિટ પછી સાબુદાણા એકદમ ફૂલી અને મોટા થયા છે, સાથે બબલ્સવાળા અને ટ્રાન્સપરન્ટ પણ દેખાઈ રહ્યા છે. મિશ્રણ પણ ઘટ થઈ ગયું છે. અહીં 500 ગ્રામ સાબુદાણાને ઉકાળવામાં ટોટલ 5 ગ્લાસ પાણી જોઈએ છે અને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થતાં ટોટલ 9 થી 10 મિનિટ જેવો સમય લાગ્યો છે. હવે સાબુદાણાનું મિશ્રણ છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. તો આ ઉકળતા સાબુદાણાના મિશ્રણમાં 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. મેં અહીં મિશ્રણ મીડિયમ તીખું રાખ્યું છે. પસંદગી પ્રમાણે અહીં આદુ મરચાંની પેસ્ટ વધારે કે ઓછી ઉમેરી તીખાશ વધારે ઘટાડી શકાય છે. પરંતુ ક્યારે પણ વેફર બનાવવા સમયે આદુ મરચાંની પેસ્ટમાં કોથમીર નહીં ઉમેરવાની. હવે સાથે અડધી ચમચી જીરું ઉમેરશું, અડધી ચમચી સફેદ તલ ઉમેરી દેવાના છે અને પોણી ચમચી જેટલું મીઠું ઉમેરશું. જો ખાસ ફરાળના ઉપયોગ માટે જ આ વેફર બનાવતા હોય તો મીઠાને બદલે સિંધાલુનો ઉપયોગ કરવાનો. હવે બધું જ એકદમ સરસ એકરસ થઈ જાય તે રીતે મિક્સ કરશું, જેથી આદુ, મરચાં, જીરા, મીઠાનો સ્વાદ સાબુદાણાના મિશ્રણમાં એકદમ સરસ ભળી જાય. જુઓ મરચાંની પેસ્ટના ટુકડાને લીધે આ મિશ્રણમાં સહેજ નેચરલ ગ્રીન કલર પણ આવ્યો છે. આ રીતે 1 મિનિટ મિક્સ કરતાં આપણે ચમચા વેફર પાડવા માટે જોઈએ તેવું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આશરે 5 થી 7 મિનિટ ઠંડુ થવા રાખીશું. અહીં મિશ્રણ એકદમ ઠંડુ નથી કરવાનું, પરંતુ વરાળ નીકળતી ઓછી થાય ત્યાં સુધી સતત ગરમ કરતાં થોડું વધારે ગરમ રહે તેવું રાખવાનું છે. 7 થી 8 મિનિટમાં અહીં મિશ્રણમાંથી વરાળ નીકળી ગઈ છે. મિશ્રણ ઘટ અને ગરમ છે. તો હવે તેમાંથી વેફર પાડશું. અહીં મેં પહેલેથી જ નીચે પ્લાસ્ટિકની શીટ ફેલાવી અને રાખી દીધી છે. તો ચમચામાં મિશ્રણ લઈ આ રીતે શીટ ઉપર થોડું મિશ્રણ પાથરી અને ચમચાથી જ ફેલાવી દઈશું. આ વેફરનું નામ કદાચ ચમચા વેફર એટલે જ પડ્યું છે કે મિશ્રણ ચમચામાં લઈ અને તેનાથી જ સ્પ્રેડ કરી અને વેફર બનાવાય છે. અહીં મેં મીડિયમ સાઇઝની વેફર પાડી છે, પણ આ વેફર નાની પણ પાડી શકાય છે અને પાપડ જેવડી મોટી પણ રાખી શકાય છે. અહીં બધી જ વેફર બની અને તૈયાર છે. આટલી વેફર પાડતા મને 20 મિનિટ જેવો સમય લાગ્યો. 500 ગ્રામ સાબુદાણાના મિશ્રણમાંથી ટોટલ 75 થી પણ વધારે મીડિયમ સાઇઝની વેફર બની છે. આ વેફર થોડીક થીક હોવાથી તેને સુકાવવામાં 2 દિવસ જેટલો સમય લાગે છે. 1 દિવસ સુકાયા પછી ઉપરની સાઈડ સુકાયેલી વેફરની આ રીતે સાઈડ ચેન્જ કરી દેવાની છે. હવે વધારે 1 દિવસ વેફરને સુકાવા દઈશું. 2 દિવસ સુકાયા પછી એકદમ કડક વેફર બની અને તૈયાર છે. આ સુકાયેલી વેફરને એક વખત આ રીતે બનાવી પછી આખા વર્ષ સુધી સાચવી શકાય છે. પછી જોઈએ તે પ્રમાણે તળી લેવાય. હવે આપણે આ વેફરને તળશું, જેથી મેં લો ફ્લેમ પર તેલ ગરમ કર્યું છે. હવે ફ્લેમ લો જ રાખતા તેમાં 1 વેફર ઉમેરશું. ધીમે ધીમે સાબુદાણાનો એક એક દાણો તળાય અને ઉપર આવવા લાગે છે. જુઓ સાબુદાણાના સફેદ દાણા સાથે આખી વેફર તળાઈ અને ઉપર આવી ગઈ છે. વેફરનો કલર પણ જુઓ એકદમ સરસ સફેદ આવ્યો છે. આ રીતે બીજી વેફર પણ તળશું.
અહીં વેફર તળાતા સમયે ગેસની ફ્લેમ છે તે મીડિયમ કે હાઈ રાખીએ તો સાબુદાણા અંદર સુધી તળાશે નહીં અને અંદરથી કડક રહેશે. ઉપરથી વેફર પણ લાલ થઈ જશે, જેથી લો ફ્લેમ પર જ વેફર તળવાની છે. સાંજના નાસ્તામાં ચા સાથે કે બાળકોને પણ નાસ્તામાં અને ફરાળમાં વેફર બધાને ખૂબ જ ભાવશે. તમે પણ આ રીતે સાબુદાણાની ચમચા વેફર જરૂરથી બનાવજો. સાબુદાણાની ચમચા વેફર તો બની ગઈ. હવે બીજી વેફર છે ને તે સાબુદાણામાંથી જ બનાવશું, પણ સ્ટીમ થયા પછી અને તળ્યા પછી સાબુદાણા આખા રહે અને એક એક અલગ દેખાય ને તેવી વેફર બનાવીએ. આજે એકદમ સરળતાથી પલાળેલા છૂટા સાબુદાણામાંથી એક સરખી સાઈઝની ઢાંકણ વેફર બનાવશું, અને તે પણ ઢાંકણના ઉપયોગ વગર. આજે આપણે નાના સાબુદાણા વાપરશું. આપણે રેગ્યુલરમાં આવા મોટા સાબુદાણા વાપરતા હોય છે, પણ આ વેફરમાં મોટા સાબુદાણા નહીં વાપરીએ. તમે કહેશો કે આવી નાની સાઈઝના સાબુદાણા ક્યાં મળે, તો તે પણ કહું. મેં આ નાના સાબુદાણા સુપરમાર્કેટમાંથી લીધા છે. તમારે ત્યાં જો સુપરમાર્કેટમાં આ સાબુદાણા ના મળે ને તો કરિયાણાની દુકાનમાં પણ સરળતાથી મળી જશે. પ્રથમ આપણે સફેદ કલરના સાબુદાણાની વેફર બનાવશું, જેના માટે એક પોળા બાઉલમાં અડધો કપ નાના સાબુદાણા ઉમેરી દઈશું. હવે આ સાબુદાણામાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને સાબુદાણાને ઘસી અને સાફ કરશું, જેથી સાબુદાણામાંથી સ્ટાર્ચનું પ્રમાણ ઓછું થઈ જાય. ત્યાર પછી સાબુદાણામાંથી એ પાણી બહાર કાઢી લઈશું. અહીં મેં આ રીતે સાબુદાણાને 3 વખત પાણીમાં સાફ કરી લીધા છે, જેથી તેમાંથી સ્ટાર્ચનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. હવે અડધો કપ પાણીમાંથી ફક્ત સાબુદાણા ડૂબે ને એટલું જ પાણી ઉમેરશું, જેથી સાબુદાણા પલળે ને પછી એકદમ છૂટા થાય. હવે બાઉલને ઢાંકણ ઢાંકી દઈશું અને પલળવા માટે 4 કલાક રહેવા દઈશું. એ જ રીતે હવે બીજા બાઉલમાં અડધો કપ નાના સાબુદાણા લઈશું અને તેમાં પણ પાણી ઉમેરી ઘસી અને સાફ કરી તે પાણી કાઢી લેવાનું છે. આ સાબુદાણાને પણ 3 થી 4 વખત પાણીથી સાફ કર્યા પછી સાબુદાણા ડૂબે ને તેટલું પાણી ઉમેરશું. બીજી વેફર આપણે કલરફુલ બનાવશું, જેના માટે મેં અહીં યેલો ફૂડ કલર લીધો છે, જેમાંથી માત્ર આટલો જ ફૂડ કલર સાબુદાણામાં પાણી સાથે ઉમેરી અને મિક્સ કરશું. અહીં આજે મેં પીળો કલર વાપર્યો છે, પણ ઘરમાં બાળકોની પસંદગી પ્રમાણે લીલો, લાલ, કેસરી કે ગુલાબી કલર વાપરી અને કલરફુલ વેફર બનાવશું ને તો કલર જોઈ બાળકોને વેફર બહુ જ ભાવશે. કલર છે તે સાબુદાણામાં મિક્સ થઈ ગયો છે, તો હવે બાઉલનું ઢાંકણ ઢાંકી દઈશું અને 4 કલાક માટે આ સાબુદાણાને પણ પલળવા માટે રાખીશું. અહીં સાબુદાણા પલળવાને 4 કલાક જેવો સમય થઈ ગયો છે. હવે સફેદ સાબુદાણાનું બાઉલનું ઢાંકણ ખોલી અને જોઈશું. જુઓ, સાબુદાણા સરસ પલળી ગયા છે અને પાણી પણ એકદમ સરસ માપનું ઉમેર્યું હતું ને તેથી દાણે દાણો સાબુદાણા છૂટા રહ્યા છે અને સાબુદાણાને પ્રેસ કરતા તે પલળી અંદર સુધી સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ પલાળેલા સફેદ સાબુદાણામાં 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું પણ ઉમેરી દેવાનું છે. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરશું. આ સફેદ સાબુદાણાની વેફર આપણે આદુ મરચાંની ફ્લેવરવાળી બનાવશું. હવે સાબુદાણામાં આદુ મરચાં અને મીઠું મિક્સ થઈ ગયા છે, તો તેને સાઈડમાં રાખી દઈશું. એ જ રીતે હવે બીજા બાઉલમાં પલાળેલા સાબુદાણામાં યેલો કલર એકદમ સરસ ચડી ગયો છે. પાણી પણ માપનું હોવાથી સાબુદાણા પલળી અને છૂટા રહ્યા છે અને અંદર સુધી સોફ્ટ પણ થયા છે. તો હવે આ સાબુદાણામાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું. સાથે અડધી ટીસ્પૂન મરી પાવડર ઉમેરશું. હવે બંનેને સાબુદાણામાં મિક્સ કરી દઈશું, જેથી આ મરી મીઠુંવાળા સાબુદાણાની વેફર બને. હવે આપણે આ પલાળેલા છૂટા સાબુદાણામાંથી વેફર બનાવવાની છે. મારી પાસે ઇડલી ઢોકળા માટેના 2 સ્ટીમર છે, તો ગેસની લો ફ્લેમ પર બંને સ્ટીમરમાં થોડું પાણી ઉમેરી અને ગરમ કરવા માટે રાખી દીધું છે. આજે આપણે આ વેફર બનાવવા માટે ઢાંકણ ના વાપરતા મેં અહીં ઇડલી સ્ટેન્ડની ડીશ લીધી છે. હવે સ્ટેન્ડના દરેક મોલ્ડમાં સહેજ એવું તેલ ઉમેરી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લેવાનું છે. થોડી નવાઈ લાગે છે ને, પણ આ રીત આખી જોઈ તમે વેફર બનાવશો ને તો પલાળેલા છૂટા સાબુદાણાની એક સરખી વેફર એકદમ સરળતાથી બનશે. અહીં ઇડલીના મોલ્ડમાં તેલ લગાવાઈ જાય ને એટલે હવે પલાળેલા સફેદ આદુ મરચાંવાળા સાબુદાણામાંથી 1 ચમચો સાબુદાણા એક મોલ્ડમાં ઉમેરશું. હવે ઉમેરેલા સાબુદાણાને મોલ્ડમાં હાથ વડે ફેલાવી દઈશું અને સાબુદાણા ફેલાવવા માટે પ્રયત્ન એ કરવાનો કે સાબુદાણા ફેલાતા તેનું સિંગલ લેયર જ બને. આ જ રીતે દરેક મોલ્ડમાં પલાળેલા સાબુદાણા ઉમેરતા જવાના છે અને ફેલાવતા જઈશું. અહીં મારે મોટા સ્ટીમરના ઇડલીમાં 2 ડીશ હતી, માટે મેં તેમાં આ રીતે સફેદ સાબુદાણા ફેલાવી દીધા છે. હવે એ જ રીતે નાના સ્ટેન્ડના મોલ્ડમાં તેલ લગાવી પલાળેલા યેલો કલરના મરી મીઠાવાળા સાબુદાણા એ જ રીતે ફેલાવી દઈશું. અહીં હવે યેલો સાબુદાણા પણ ઇડલી સ્ટેન્ડની બધી પ્લેટમાં સેટ થઈ ગયા છે. સફેદ અને પીળા કલરના સાબુદાણાની બધી પ્લેટ સેટ થઈ ગઈ છે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગી રહ્યા છે. તો પ્રથમ પાણી ગરમ થતાં મોટા સ્ટીમરમાં ઢાંકણ ખોલીશું અને તેમાં સફેદ સાબુદાણાવાળી 1 પ્લેટ સેટ કરશું.
એક પ્લેટ સેટ થઈ જાય ને એટલે હવે તેના પર બીજી પ્લેટ પણ સેટ કરી દઈશું. બંને પ્લેટ સેટ થઈ ગયા પછી હવે ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લોમાંથી મીડિયમ કરી માત્ર 4 મિનિટ જ આ વેફર સ્ટીમ થવા દઈશું. એ જ રીતે પાણી ગરમ થતાં નાના સ્ટીમરમાં યલો સાબુદાણાનું સ્ટેન્ડ છે ને તે સેટ કરી દઈશું. ઢાંકણ ઢાંકી તેને પણ મીડિયમ ફ્લેમ પર 4 મિનિટ માટે બાફશું. માત્ર 4 જ મિનિટમાં બફાયા પછી સ્ટીમરનું ઢાંકણ ખોલી અને અહીં જુઓ, સાબુદાણા ઇડલીના મોલમાં બફાઈ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને છૂટા સાબુદાણા એકબીજા સાથે ચીપકી પણ ગયા છે. તો હવે આ ડીશને બહાર કાઢી લેવાની છે. બંને ડીશ બહાર કાઢી લઈશું અને લગભગ 5 થી 6 મિનિટ માટે વરાળ નીકળી જાય ને ત્યાં સુધી ઠંડી થવા દઈશું. એ જ રીતે હવે બીજા સ્ટીમરનું ઢાંકણ ખોલી લઈશું અને આ વેફર પણ બફાઈ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ યલો કલરની થઈ ગઈ છે. તો એ સ્ટેન્ડ પણ સ્ટીમરમાંથી બહાર કાઢી લઈશું અને આ બધી પ્લેટમાંથી વરાળ નીકળી જાય ને એટલું, એટલે કે 5 મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેશું. બધી વેફરને ઠરતા હવે 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ઇડલી મોલ્ડમાં રહેલ સાબુદાણાની વેફર હાથથી અડકી શકાય ને તેવી ઠંડી થઈ ગઈ છે. તો હવે ચમચી વડે મોલ્ડમાંથી વેફરની કિનારીથી સહેજ એવી અલગ કરશું. ફક્ત કિનારી અલગ થઈ જાય ને એટલે સ્ટીમ થયેલી આખી વેફર ઇઝીલી મોલ્ડમાંથી હાથ વડે જ નીકળી જશે. અને હવે અલગ થયેલી વેફરને આપણે તડકામાં એટલે કે સનરેઝમાં પાથરેલી પ્લાસ્ટિક શીટ પર ફેલાવી દઈશું. આ જ રીતે બીજી વેફરને પણ ચમચી વડે અલગ કરશું. જુઓ છે ને આ છૂટા સાબુદાણાની વેફર બનાવવાની એકદમ સરળ રીત. અહીં એક પછી એક બધી સફેદ આદુ મરચાંની વેફરને શીટ પર ફેલાવી દીધી છે. બધી વેફર ફેલાવાઈ જાય ને એટલે હવે યલો વેફરને પણ સ્ટેન્ડમાંથી ચમચીની મદદથી અલગ કરશું અને હાથ વડે લઈ અને સફેદ વેફરની સાથે ફેલાવતા જઈશું. અહીં હવે બધી વેફર પ્લાસ્ટિકમાં ફેલાવાઈ ગઈ છે. તો આ વેફરને 2 દિવસ સુધી તડકામાં એટલે કે સનરેઝમાં સૂકવવા રાખશું, જેથી તે એકદમ સરસ સુકાઈ જાય. 2 દિવસ તડકામાં વેફર સુકાવ્યા પછી બધી વેફર સુકાઈ ગઈ છે. સુકવ્યા પછી એક દિવસે મેં બધી વેફરની સાઈડ ચેન્જ કરી હતી, જેથી બંને સાઈડ સુકાય અને એકદમ કડક વેફર થઈ ગઈ છે. અને આ વેફરને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈએ ને તો આખા વર્ષ માટે સાચવી શકાય છે. હવે આ વેફર તૈયાર થઈ ગઈ છે. તો આ વેફરને તળીને પણ જોઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ તેલમાં એક વેફર ઉમેરશું. ઉમેરતાની સાથે ધીમે ધીમે તળાઈ વેફર એકદમ સરસ તેલમાં ઉપર આવી ગઈ છે અને સાબુદાણાનો દરેક દાણો ફૂલી એકદમ મસ્ત માર્કેટ જેવી જ વેફર તૈયાર થઈ છે. તો તળાયેલી વેફરને તુરંત જ બહાર કાઢી લઈશું. આજે આપણે સાબુદાણાની 2 અલગ અલગ પ્રકારની વેફર બનાવી. આ બંને વેફર એક વખત બનાવી અને આખું વર્ષ સાચવી શકાય છે. ફ્રેન્ડ્સ, આ બંને પ્રકારના સાબુદાણાની વેફરની રેસિપી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ રેસિપી ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસિપી સાથે.